સુરત વરિયાવી બજારના મરજાન શામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવું અને ભવિષ્ય ઘડવામાં એક નાનકડો પણ મજબૂત પાયો બનાવવો. સર્વ સમાજ સંગઠનના ઉપક્રમે વરિયાવી બજાર મરજાન શામી હોલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને આધાર આપવા હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાતી નજર આવી હતી. સંગઠનના સભ્યો અને સામાજિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ તથા મહેમાનો દ્વારા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ ઉજળા ભવિષ્યની કુંજી છે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે સંગઠન હંમેશા પ્રયત્નશીલ રહેશે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો અને વાલીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. મારું નામ અબ્દુલ સમદ મુનશી છે. આ સર્વ સમાજ સંગઠન અમારી એક સંસ્થા ચાલે છે ને વરિયાવી બજાર મરજાન શામી હોલની અંદર અમે લોકો નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને અમે ફોર્મની પ્રક્રિયા રાખેલી હતી. જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફોર્મના હિસાબે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે. કેટલી નોટબુક વિતરણ કરાશે? અમારે તો લગભગ ગણતરીના હિસાબે જો અમે ફોર્મ ગણવા જઈશું તો લગભગ 2000 થી 2500 બાળકોનું વિતરણ કરવામાં આવશે. ને ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે, એમાં લગભગ 550-600 જેવા ફોર્મ ભરાવે. પર હેડ ગણવા જઈશું 3 વ્યક્તિ તો 1500-2000 એમ થઈ જ જાય છે. છેલ્લા કેટલા વખતથી આ જે નોટબુક વિતરણનું છે કેટલા વખતથી કરે છે? અમારા સંસ્થાના નામથી અમે લોકો આ અમારું ચોથું વર્ષ છે. ચોથા વર્ષથી અમે સતત કરતા આવ્યા છે. અને આ સિવાયમાં બીજા ઘણા બધા અમારે ત્યાં કામ કરવામાં આવે છે સંસ્થા તરફથી. ઘણા બચ્ચાઓની ફી માફી કરવામાં આવે છે, ફી અમારે ત્યાંથી આપવામાં આવે છે. ઘણી બધી એવી જેવી કે આપણે કાર્ડની સિસ્ટમ છે, બધા આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આ બધા કાર્ડ છે એ બધા અમારે ત્યાં ફ્રીમાં બનાવવામાં આવે છે. એવી ઘણી બધી અમારી સંસ્થા તરફથી સુવિધા આપવામાં આવે છે.